ભાઈ અમને લોકોને છે ને બહુ જ ઓછી રજાઓ મળે છે, કારણ કે મારા હસબન્ડની જોબ એવી છે કે સન્ડે સિવાય રજા નથી મળતી. તો અમે જ્યારે પણ પ્લાન કરીએ ને ત્યારે મારા હસબન્ડ હંમેશા અડધી રાતનો જ પ્લાન કરે છે કે અડધી રાત્રે અમે લોકો ક્યાંક નીકળી જઈએ અને સવારે વહેલા ત્યાં ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ. રિસ્કી છે થોડું, પણ શું કરીએ, રજાઓનો પ્રોબ્લેમ બહુ જ થાય છે, એટલે મારે આ રીતનું પ્લાનિંગ કરવો પડે છે. તો આ વખતે અમે રજાઓમાં નીકળી ગયા ઉદયપુર જવા માટે, અને મોસમ બહુ સારું હતું ત્યાંનું. આપણા જેટલી ગરમી નહોતી, ગુજરાત અને અમદાવાદ જેટલી તો બિલકુલ બી ત્યાં ગરમી નહોતી. સો અમે લોકો સવારે વહેલા ત્યાં પહોંચી ગયા, અને ત્યાં જઈને અમે લોકોએ સૌથી પહેલાં રિસોર્ટ બુક કરી દીધો, અને પછી આગળનું પ્લાનિંગ અમે કન્ટિન્યુ કર્યું. અમે લોકો અત્યારે ઉદયપુર જઈ રહ્યા છીએ, અને અમે સવારે વહેલા નીકળી ગયા હતા, કારણ કે અમારી પાસે ટાઈમ નથી, મતલબ કે બહુ બિઝી માણસો છીએ અમે. ઉદયપુર પહોંચી ગયા છે, અને અહીંયા રિસોર્ટમાં અમે લોકો અત્યારે રૂમ જોવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા પૂલ બી છે. અહીંયા પુલ પણ છે. કયા રસ્તેથી જવાનું? આ બાજુ, આ બાજુ. અહીંયા રસ્તા જવો. શું કરે છે મમ્મી? રિસોર્ટ ખરેખર બહુ સારો છે. હા, અહીંયા તો ખાવાનું બી છે, ઓર ગાર્ડન આટલું મોટું છે. હવે રૂમ જોઈ લઈએ. ચલો. આટલી ભર ગરમી છે, અને મીસુને જવું છે પુલમાં, એટલે હું અત્યારે એને લઈ જાઉં છું પુલમાં. ગરમી તો ઉદયપુરમાં એટલી ઓછી નથી, અમદાવાદ જેવી જ છે ગરમી. જા ચાલ. તું બી આય ને. હા, હું આવું છું. જો હું બતાવી દઉં તમને. આ નાના છોકરાઓનો પુલ, મોટાઓનો બી બાજુમાં જ છે. ચાલો તો થોડી મસ્તી પુલમાં. સો અમે અત્યારે જે રિસોર્ટમાં રોકાયા છે, રિસોર્ટમાં એક મસ્ત બર્ડ કેજ છે, જો હું તમને બતાવું. એમનો ઝૂલા બી છે. એની અંદર મસ્ત એકદમ પેરોટ, બજીસ. ઓ બચ્ચું છે. ઝૂલો બી છે એમનો. ઝૂલો બી છે ને. હા, એક અહીંયા. ચાલ ચલો ચલો. ત્યારે અમે માર્કેટમાં જઈએ છીએ, અને હજી બહુ જ કકડીને ભૂખ લાગી છે, એટલે ત્યાં